કેમ છો? મજામાં બધા? ધોરણ 4માં આજે આપણે ગણિતમાં 9મું એકમ અડધું અને પા એ શીખીશું. આની પહેલાં આપણે 8મું એકમ ગાડું અને પૈડા એ શીખી ગયા છીએ, બરાબર છે? તો ગણિતની ચોપડી લઈ લો. હવે ગાડું અને પૈડામાં આપણે શીખ્યા કે વર્તુળનું કેન્દ્રબિંદુ, વર્તુળની ત્રિજ્યા, વ્યાસ અને જીવાઓ. હવે અડધું અને પા જે છે એમાં તમે બધા દરરોજ રોટલા કે રોટલી કે એવું ખાવ છો, બરાબર છે? તો મમ્મી બનાવે ને રોટલા, તો તમે કહેશો હા, રોટલી પણ બનાવે, બરાબર? હું તમને પૂછું કે રોટલી શામાંથી બને? બાજરીમાંથી ને? બાજરીમાંથી? ના ના ના, રોટલી ઘઉંમાંથી બને, ઘઉંના લોટમાંથી, બરાબર છે? અને બાજરીમાંથી શું બને? તો તમે બધા મને કહેશો કે રોટલા. અત્યારે શિયાળો છે એટલે બાજરીના રોટલા વધારે ખવાતા હશે, બરાબર છે? તો મમ્મી તમને લોકોને તો કદાચ રોટલો બનાવતા કે રોટલી બનાવતા નહીં આવડતું હોય, અને ઘણાને આવડતું પણ હશે, પણ મમ્મી જે રોટલો બનાવે છે ને આપણે ખાઈએ છીએ ને રોટલી પણ ખાઈએ છીએ, આપણે બધાએ જોઈ તો છે જ, બરાબર છે? તો અહીંયા હું તમને રોટલો કે રોટલી તમે જોયેલી જ છે, પણ તેમ છતાં એક વાર્તા છે, એ પહેલી આપણે વાર્તા થોડી જોઈ લઈએ, બરાબર છે? કે મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. આની પહેલાંય તમને કદાચ મેં કે બીજા કોઈ બેને પણ આ વાર્તા તો તમે કદાચ સાંભળેલી જ હશે, બે બિલાડી અને વાંદરો એ વાર્તા હતી, અને ઘણી બધી વાર આપણે કહેલી પણ છે. એટલે તમને ખ્યાલ તો હશે જ કે ભાઈ એક પેલી બિલાડી રોટલો લઈ આવે છે કે રોટલી, અને પછી બંને ઝઘડે છે અડધું કરવા માટે. એમને અડધું કરતાં નથી આવડતું એટલે એ ઝઘડે છે. પેલી કે આટલું મારું ને આટલું મારું. એ બધું બેઠો બેઠો એક વાંદરો ઝાડ ઉપર જોતો હોય છે, અને એ પછી નીચે ઉતરીને આવે છે ને કહે છે કે તમે બંને ઝઘડશો નહીં, હું તમને એના અડધા ભાગ કરી આપું. તો પછી ત્રાજવું લઈ અને ત્રીજા ધોરણમાં આપણે ભણી ગયા છીએ વજન, બરાબર છે? તો ત્રાજવું લઈને આવે છે અને બંને રોટલીના અડધા અડધા ટુકડા કરી અને મૂકે છે, અને પછી આ વાર્તા જે છે ને એ જ છે. તો હું તમને વાંચતી નથી પણ એ રીતે કહી દઉં છું મૌખિક, કે વાંદરો શું કરે છે, ત્રાજવામાં બંને રોટલીના ટુકડા કરી અને મૂકે છે. હવે જ્યારે ઊંચું કરે છે ત્યારે એનાથી એક રોટલીનો ટુકડો મોટો થઈ ગયો હોય છે. એટલે આપણે આગલા ધોરણમાં ભણી જ ગયા છીએ કે વજનમાં જે ભાગ મોટો હોય એ બાજુનું ત્રાજવું નીચું જાય, એટલે કે એમાં વજન વધારે હોય. એમ મોટી રોટલીવાળું જે ત્રાજવું છે એ નીચું જાય છે, એટલે સરખો ભાગ થતો નથી એવું વાંદરાને લાગે છે. એટલે એ શું કરે છે, એમાંથી એક બટકું તોડી અને ખાઈ જાય છે. હવે આ બાજુનો ભાગ મોટો થઈ જાય છે તો એ બાજુનું ત્રાજવું નીચું જાય છે, ત્યાં વજન વધારે થઈ ગયું હોય છે. એટલે એ શું કરે છે, હવે એમાંથી થોડુંક ખાઈ જાય છે, બરાબર છે? આમ કરતાં કરતાં વાંદરાભાઈ છેલ્લે જ્યારે નાનો ટુકડો એક બાકી રહે છે ત્યારે શું કરે છે એ કે ભાઈ મેં કેટલી બધી મહેનત કરી, ઘણી બધી વાર વજન કર્યું, એટલે હવે તો આ તો મારી મહેનતનો એમ કે એવું કરી અને સીધો ટુકડો લઈ અને ઝાડ પર ચડી જાય છે અને ત્યાં બેસીને ખાઈ જાય છે. તો બંને બિલાડી જોતી રહી ગઈ. કેમ? રોટલી લાવી, બંનેને અડધા ભાગ સરખા ભાગ કરતાં નહોતા આવડ્યા, એટલે બંને ઝઘડતી હતી, અને બંને ઝઘડી એમાં પેલા વાંદરાભાઈ ફાવી ગયા. એટલું એનું મોરલ ઓફ સ્ટોરી છે કે ભાઈ બેની લડાઈમાં ત્રીજો ફાવે. એટલે ક્યારેય બે વ્યક્તિઓએ કે બે જણે ઝઘડવું જોઈએ નહીં. જે કંઈ વસ્તુ હોય એનું સરખું કરીને, સમજીને, થોડું વિચારીને એના ભાગ કરવા, કાં તો એ પણ જો ઝઘડો કર્યો
તો ત્રીજું જ વ્યક્તિ ફાવી જાય છે. એટલે આ વાર્તા પર આ શીખવાનું પણ મળે છે આપણને. મોરલ વાર્તાનું એ છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય એટલે કદી બે જણે ઝઘડવું જોઈએ નહીં. પણ તેમ છતાંય આપણે ભણવામાં અહીંયા ભાગ વિશે શીખવાનું જ્યારે આવે છે ત્યારે બિલાડી બેન ગણિત ભણ્યા નહીં હોય એટલે કદાચ એમને અડધા ભાગ નહીં આવડતા હોય. આપણે અત્યારે અડધો એકદમ પરફેક્ટ અડધો ભાગ કરતાં શીખવાનું છે, અડધાનો અડધો બરાબર છે. તો એ આપણે આ પાઠમાં શીખવાનું છે. તો હવે વાર્તા હું વાંચતી નથી કારણ કે મેં તમને આખી વાર્તા સંભળાવી દીધી છે અને આ વાર્તા એ જ છે, તમારે વાંચી લેવાની છે બરાબર. હવે અહીંયા બીજું પેજ જોઈએ આપણે. અડધું અડધું એવું આપેલું છે અહીંયા જુઓ તમે, અડધું અડધું. હવે હું તમને કહું કે મમ્મીએ રોટલો બનાવ્યો બરાબર છે, કે રોટલી બનાવી. તો તમે જમવા બેસો અને કદાચ તમે મિત્રના ઘરે જમવા ગયા હોય ને રમતા રમતા ફળિયામાં બિસ્કિટ ખાઈ લીધા હોય કે ચોકલેટ ખાઈ લીધી હોય તો તમને ભૂખ ઓછી હોય. હવે જ્યારે તમને ભૂખ ઓછી હોય ને જમવા બેસો ત્યારે તમે મમ્મી એમ કે રોજ તમે એક રોટલો કે એક રોટલી ખાતા હો, પણ એ દિવસે તમને જ્યારે ભૂખ ઓછી હોય ત્યારે તમે શું કરો છો? મમ્મી આજે તો અડધો જ આપજે હો રોટલી અડધી જ આપજે, મનથી નહીં ખવાય, એવું કહો છો કે નહીં? કહો છો બરાબર છે. જ્યારે તમને ભૂખ ઓછી હોય અને જે તમે ખાતા હોય એનાથી ઓછું માગો છો તમે બરાબર. તો મમ્મી કે સારું અડધો લઈ લે બરાબર છે. હવે ઘણીવાર આપણે શાળામાં એ મધ્યાહન ભોજનમાં જ્યારે બપોરે જમતા હતા ત્યારે આપણો મિત્ર, મને ખબર છે કે તમે લોકો ડુંગળી બહુ લાવો છો હે ને ખાવા માટે બપોરે, લીંબુ લાવો છો, ડુંગળી લાવો છો, ટામેટાં હોય તો ટામેટાં લાવો છો. ત્યારે તમારો મિત્ર લાવ્યો હોય કે બેનપણી લાવી હોય તો તમે શું કહો? મને અડધું આપજે ને. પછી જે વ્યક્તિ જે છોકરું લાવી હોય એ શું કરે? એને અડધું આપે. પાછું હું જોતી હતી કે એ લીંબુ કે ડુંગળી એક જણને નહીં, એના તો અડધો ભાગ નહીં કેટલા બધા ભાગ પડી ગયા હોય ને છેક સુધી ગયું હોય આમ લાઈનમાં 4-5 છોકરા સુધી તો પહોંચ્યું જ હોય. બહુ સરસ બહુ સરસ, એવું વહેંચીને જ ખાવું જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? ભાગ કરીએ છીએ, થોડામાંથી થોડું 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 જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે વહેંચીએ છીએ બરાબર. એટલે તમને ડુંગળી કે ટામેટું કે ગમે તે જે વસ્તુ લાવે એને અડધું લીંબુ અડધું કરતાં તમને આવડે છે. પછી મારી પાસે ચપ્પુ લેવા આવતા હે ને, બેન ચપ્પુ આપણ, હું કહું શું કરવું છે? લીંબુ કાપવું છે, ટામેટું કાપવું છે હે, મને ખબર છે. તો આપણે જ્યારે અડધું અડધું કરી અને બધાને વેચીએ છીએ તો તમને અડધું આવડતું જ હશે. પણ હવે ગણિત છે બરાબર, તો આપણે શીખવું તો પડે જ કે હા તમે કહેશો કે બેન અડધું તો આવડે જ છે ને એમાં શું કરવાનું, પણ ના, અડધું એ કેવું, એને શું કહેવાય બરાબર છે. તો અહીંયા આ જે પેજ છે આપણે જે અડધું અડધું જે શીખવાનું છે એમાં બે બિલાડીઓ એમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? તો આપણે કેવી રીતે ભાગ પાડીશું તો અહીંયા બતાવ્યું છે જુઓ. બરાબર છે. આગલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ કે વર્તુળનો વ્યાસ. તો આપણે શું કરવાનું છે? અહીંયા વર્તુળના કેન્દ્ર બિંદુએથી વ્યાસ એકદમ કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી જે રેખાખંડ છે એને વ્યાસ કહેવાય, આપણને ખબર છે. એટલે પરફેક્ટ કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય, રોટલો હોય કે રોટલી હોય, એક વર્તુળ જ છે. એ શું છે? એક વર્તુળ જ છે, કારણ કે ગોળ હોય ને. તો એના કેન્દ્ર બિંદુમાંથી વચ્ચે આવી વ્યાસને દોરી અને આપણે બે ભાગ એના કરીશું બરાબર છે, તો જ સરખા ભાગ થશે. હવે આગળ એવું બને કે બીજી બે બિલાડી, અહીંયા જુઓ, બીજી બે બિલાડી ખાવા માટે આવી ગઈ. બે તો હતી ને બીજી બે આવી ગઈ. આપણે ઘરમાં બેઠા હોય અને તમે અને તમારી બેન હોય કે ભાઈ હોય, બે જણા બેઠા હોય અને તમે ખાતા હોય કે અને ગમે તે વસ્તુ ખાતા હો, બિસ્કિટ હોય કે ગમે તે ચોકલેટ હોય, અને જો બીજા બે મિત્રો તમારા આવી જાય કે બે બહેનપણીઓ આવી જાય અને એમને મમ્મી એવું કહે કે તમારે એને આપવાનું છે, તો એક જ વસ્તુ, ચલો એક બિસ્કિટ છે અને તમે બે જણ અડધું અડધું ખાઓ છો અને તમારી બહેનપણી કે બે મિત્રો આવી ગયા બીજા, તો તમે 4 થયા. તો તમે શું કરો? અને પેલા બેઉને આપવાનું છે તો તમે એક બિસ્કિટના કેટલા ભાગ કરો?
4 ભાગ કરો. જો રોટલી ખાતા હોય તો કેટલા ભાગ કરો? 4 ભાગ કરીએ આપણે. કેટલા ભાગ કરીએ અહીંયા બતાવી છે જુઓ. અહીંયા બીજી 2 બિલાડી આવી એટલે કુલ 4 બિલાડી થઈ. દેખાય છે તમને? કાળીને, ધોળીને, ભૂરીને, રાખોડી કલરની, બરાબર છે. હવે અહીંયા જે છોકરી છે એ રોટલીના 4 ભાગ કરે છે, તમે જુઓ. અને 4 ભાગ જ્યારે કરવાના આવે ત્યારે રોટલી આવી ગોળ હોય તો આપણે વ્યાસ દોર્યો કેન્દ્રબિંદુમાંથી 2 ભાગ આ કર્યા અને ફરીથી પાછું વ્યાસમાં આડો એક બીજો વ્યાસ દોર્યો, એમ કરીને આ 4 ભાગ કુલ આપણે કરીએ છીએ સરખા. પછી જો તમને રોટલીમાંથી 4 ભાગ કરવાનું કે અને તમે આવા 4 ભાગ કરો તો ચાલે નહીં, આ ખોટું છે, બરાબર છે. સરખા ભાગ થવા જોઈએ. હવે અહીંયા નીચે આપેલું છે કે ઘણા ટુકડાઓનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી અને તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો અને રીનાને મળેલા ભાગ ઉપર ગોળ કરો. હવે અહીંયા એક ચોકલેટ છે, જુઓ તમે, બરાબર છે. એ રાનીને મળે છે, રાની નામની છોકરીને, પણ એની બહેનપણી રીના છે એને એ અડધી આપે છે. તો તમે કેવી રીતે એના સરખા ભાગ કરશો? તો કે 3 ભાગ ઉપર છે ને 3 ભાગ નીચે છે, તો આપણે વચ્ચે અહીંયાથી 3 ભાગ કટ કરી દઈશું, બરાબર છે. આ રાનીનો અને આ રીનાનો, બરાબર છે. ખ્યાલ આવે છે તમને? તો સરખો અડધો ભાગ થવો જોઈએ, એનો તમને ખ્યાલ આવવો જોઈએ. હવે અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે ચોકલેટના કેટલા ટુકડાઓ છે? જુઓ, બીજા પેજ ઉપર છે. બરાબર, ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો આપણે જોયું આગળ કે ભાઈ ચોકલેટના કેટલા ટુકડાઓ છે. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. એટલે તો મેં તમને કીધું કે 3 ઉપર રાનીના, 3 નીચે રીનાના. અરે ક્યાં જતું? બરાબર. હવે અહીંયા ચોકલેટના કેટલા ટુકડાઓ છે તો તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું છે અહીંયા કે ભાઈ ચોકલેટના 6 ટુકડાઓ છે, બરાબર છે. હવે રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો રાની અડધી ચોકલેટ રીનાને આપી છે, એટલે એની પાસે કેટલા રહેશે? તો તમે તરત જ કહેશો કે બેન 3. તો આ જવાબ તમારે લખવાનો છે. હવે અહીંયા રાની બોલે છે, હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે કે જેટલી આખી ચોકલેટ. ચોકલેટ એક બની હોય આખી, એટલે બંનેનો ટેસ્ટ, આખી ચોકલેટનો ટેસ્ટ એક સરખો જ હોય, બરાબર. તો રાનીને આખી ચોકલેટ જેવી લાગી, બરાબર. અડધી ચોકલેટ એ વહેંચીને ખાવાની વાત આવે છે, એટલા માટે રાની એવું કહે છે. હવે અહીંયા છે અડધા કાગળમાંથી ઘણા બધા આકાર બનાવેલા છે. કાગળનો એક ટુકડો લેવાનો છે અને કાગળના 2 ત્રિકોણ એવી રીતે કાપવાના છે કે દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય અને બંને ત્રિકોણને પછી જુદા જુદા રંગ કરવાના છે. જુઓ તમે અહીંયા, બરાબર. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરીને જુદા જુદા આકારો દોરવાના છે. હવે અહીંયા આપણે જ્યારે આકારો દોરવાની વાત આવે છે, અહીંયા આ તો મેં તમને છે ને અહીંયા સમજાવવા લખ્યું છે. આ તમારું લેસનમાં તમારે અહીંયા આ વસ્તુ લખવાની નથી, મને પછી ખ્યાલ આવ્યો. અહીંયા ખરેખર મારે સાઈડમાં લખવાનું હતું, પણ અહીંયા લખાઈ ગયું છે, વાંધો નહીં. તમારે શું કરવાનું છે? આવા ત્રિકોણ કાપવાના છે. પહેલાં એવું કરજો, નોટબુકમાં ત્રિકોણ દોરી અને રંગ કરી દેજો. 2 ત્રિકોણ એક સરખા જ કરવાના. જેવા અહીંયા આકારો દોર્યા છે અને ચોંટાડ્યા છે એવા રંગ પૂર્યા પછી તમારે એને કાપી લેવાના છે. અને પછી અહીંયા માનો કે એક ત્રિકોણ તમે આવો ચોંટાડ્યો હોય તો બીજો ત્રિકોણ એની નીચે આવી રીતે લગાવો, બરાબર છે. તો આવા પછી બીજો ત્રિકોણ આમ ઊંધો કર્યો હોય તો એટલે જેવા તમે જેમ ત્રિકોણ ગોઠવ્યા છે એવા તમારે રંગીન ત્રિકોણ રંગ ભરી અને કાપી અને અહીંયા ડિઝાઇન કરવાની છે આ જગ્યામાં. મેં જે લખ્યું છે ને આ અંશ અને છે એ તમારામાં તો નહીં હોય, એ લખવાનું નથી, ધ્યાન રાખજો. એ સમજાવવા માટે છે, આગળ સમજાવું છું, બરાબર. તો અહીંયા શું કરશો તો કે ત્રિકોણ આવા જે કાપી અને અહીંયા ડિઝાઇન બનાવવાની છે, અહીંયા ચોંટાડવાના છે, જુદા જુદા આકાર બનાવીને. જુદા આકાર મતલબ 2 ત્રિકોણ ચોંટાડવાના, જે આકાર થાય એ. હવે નીચે છે કે અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. અહીંયા મેં લખ્યું છે, જુઓ તમે,
અડધો ભાગ. હવે અહીંયા ખાસ સમજવાનું છે કે એક જ્યારે આખો ભાગ હોય આવો, બરાબર, ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, બરાબર, ગમે તે એક આખો ભાગ કહેવાય આને, બરાબર, બંધ રેખાખંડથી બનતો આકૃતિ હોય એને આખો ભાગ કહેવાય. હવે આખો ભાગ હોય એના જ્યારે બે ભાગ અહીંયા પડે છે, બરાબર, કોઈ પણ વસ્તુના બે ભાગ જ્યારે પડે છે ત્યારે એને આ એક ભાગ અને આ બીજો ભાગ, એટલે એક વસ્તુના બે ભાગ, એટલે આપણે એને લખવાનું કેવી રીતે, તો કે એક અને લીટી કરી એની નીચે બે. શું લખાય? એક અને લીટી કરી અને નીચે બે. હવે તમે એવું કહેશો કે બેન આ લખ્યું છે આપણે, પણ એક ને લીટી કરીને બે એવું વાંચવાનું એને, તેને વંચાય કેવી રીતે? તો ના, તો શું મેં અહીંયા લખ્યું એવું વાંચવાનું કે એક અંશ બે છેદ એવું? તો ના, ધ્યાન રાખો. એને વંચાય કેવી રીતે? અહીંયા મેં લખ્યું છે એક દૂતિયાંશ, એક દ્વિતીયાંશ એવું બોલાય. અહીંયા મેં લખ્યું છે, જુઓ, બરાબર, એક દ્વિતીયાંશ. દૂતિયાંશ બોલો, દ્વિતીયાંશ બોલો, જે બોલશો એ ચાલે, પણ એક બે અંશ બોલો તો પણ ચાલે, કારણ કે ઉપર એકડો છે એટલે એક, નીચે બગડો છે એટલે બે. હવે તમે કહેશો કે ઉપર એક છે એને શું કહેવાય? તો એને અંશ કહેવાય. ધ્યાન રાખજો ને, યાદ રાખજો. અને નીચે જે લીટીની નીચે જે આંકડો છે એને છેદ કહેવાય. ઉપર છે એ અંશ, નીચે છે એ છેદ. અંશ એટલે ભાગ, અંશ એટલે ભાગ, બરાબર. એક ભાગમાંથી બે ભાગ કર્યા એટલે અંશ, એટલે અંશનો અર્થ છે ભાગ, એટલે એક આખી વસ્તુના બે ભાગ એટલે એક દૂતિયાંશ, એક દ્વિતીયાંશ, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આવું તમારે એક દૂતિયાંશ, પછી એક વસ્તુના આપણે ઘણીવાર 4 ભાગ પણ કરવા પડે, 3 ભાગ પણ કરવા પડે. જુઓ, એક વસ્તુના 3 ભાગ પણ કરવા પડે સરખા, બરાબર, આવી રીતે. સોરી, આ 3 ભાગ થયા વસ્તુના, બરાબર. હું હાથથી ડ્રો કરું છું એટલે સરખા ભાગ નહીં દેખાતા હોય, પણ તમારે એવું નહીં વિચારવાનું કે બેનને તો આ એક ભાગ મોટો ને એક નાનો છે, આવું કેમ? ના, આપણે જ્યારે બોર્ડ પર લખીએ ત્યારે સરખા ભાગ બતાવે, પણ અહીંયા જ્યારે હાથથી મારે ડ્રો કરવાનો આવે છે ત્યારે એક વસ્તુના 3 ભાગ કરીએ જ્યારે, તો આપણે એને એક તૃતીયાંશ એવું લખાય. એક અંશમાં અને છેદમાં 3, એક વસ્તુના 3 ભાગ, એક ભાગ, બે ભાગ અને 3 ભાગ, તો એક તૃતીયાંશ એવું લખાય. પછી એક વસ્તુના જ્યારે આપણે 4 ભાગ કરીએ છીએ તો એક ભાગ, બે ભાગ, 3 ભાગ ને 4 ભાગ, એટલે કે એક ચતુર્થાંશ. ખ્યાલ આવે છે? તો એક વસ્તુના 5 ભાગ હોય, એક વસ્તુના ઘણા બધા ભાગ પડી શકે, એટલે કે જે વસ્તુ છે એ કે અંશમાં લખાય, આખી જે વસ્તુ છે એને જેટલા ભાગ કર્યા હોય એ અહીંયા છેદમાં લખાય નીચે. ખ્યાલ આવી ગયો? તો એને વંચાય કેવી રીતે? તો એક દૂતિયાંશ હોય તો એક દૂતિયાંશ, એકને છેદમાં 3 હોય તો એક તૃતીયાંશ, એકને છેદમાં 4 હોય તો એક ચતુર્થાંશ, એક પંચમાંશ, એક ષષ્ઠમાંશ, બરાબર, એક સપ્તમાંશ, એક અષ્ટમાંશ, એક નવમાંશ અને એક દશાંશ, એક 11અંશ, એક 12અંશ. આગળ જેમ જેમ 100 એકડી આવડે છે ને, અંશ પાછળ બોલાય. અંશ એટલે ભાગ. ખ્યાલ આવી ગયો હશે તમને? બરાબર છે. હવે અહીંયા જુઓ, મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા અને દરેક ભાગ અડધો કહેવાય, તેને આપણે એક દૂતિયાંશ લખીએ છીએ. તેનો અર્થ કે બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ અહીં સરખા છે કે નહીં તે તપાસવા માટે આપણે એની એકબીજા ઉપર. હવે ધ્યાન રાખો, બે ભાગ તો કરીએ છીએ આપણે. અહીંયા જુઓ, આ એક વસ્તુ છે, એના હું બે ભાગ કરું છું. ચલો અહીંયા જુઓ, અમે બે ભાગ કર્યા, બે ભાગ તો થયા જ, બરાબર છે. હવે આ બંને ભાગ સરખા છે કે નહીં તમે જોઈને મને કહી દેશો કે બેન એક ભાગ મોટો છે ને એક ભાગ આ નાનો ભાગ છે અને આ મોટો ભાગ છે, બરાબર છે.
તો આપણે તો આને 1/2 લખાય તો ના લખાય. જો બે સરખા ભાગ હોય તો જ 1/2 લખાય, બરાબર છે. પણ એક નાનો ભાગ કર્યો છે ને એક મોટો છે તો આ 1/2 કહેવાય નહીં. બે સરખા ભાગ છે એવું કહેવાય નહીં. બે સરખા ભાગ હોય તો જ 1/2 લખાય. વસ્તુના 4 સરખા ભાગ હોય આવી રીતે તો જ 1/4 લખાય. સરખા ભાગ, હવે સરખા ભાગ છે કે નહીં એ તપાસવા શું કરવું પડશે? તો એક વસ્તુ ગોળ લો કે ચોરસ તમારે કટિંગ કરી દેવાનું છે, બરાબર. આ રીતે હવે તમારે શું કરવાનું છે? એમાં ગમે તે રીતે આ રીતે ગમે તે એના બે સરખા ભાગ કરી અને કટિંગ કરવાનું છે. તમે આવું આડું ત્રાંસું નહીં કરો અને સીધા કરશો આ રીતે, બરાબર, તો પણ ચાલશે, બરાબર છે. આ રીતે હવે કટિંગ કર્યા પછી આને અહીંયા વચ્ચેથી કાપી લેવાનું છે, બરાબર. પછી આ બંને સરખા ભાગ છે કે નહીં એ તપાસવા માટે શું કરવાનું? આ જે ટુકડો છે એને આની ઉપર મૂકી જોવાનો. બંને જો સરખા હોય તો એ સરખો ભાગ, આ જે અડધો ભાગ કાપી અને આની ઉપર મૂકી જોવાનો. જો સહેજ પણ કિનારી ન વધે તો એ સરખા ભાગ થયા કહેવાય, તો એને 1/2 લખાય. હવે અહીંયા આગળના પેજ ઉપર તમને આપેલું છે પ્રવૃત્તિ, જુઓ કે આ લંબચોરસની તમે જુદી જુદી જેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો, બરાબર, કેટલી રીતે તમે અડધા ભાગમાં કાપી શકશો. અહીંયા મેં દોરી દીધું છે. તમારી બુકમાં અહીંયા આ બધું જે વસ્તુ છે ને એ ખાલી હશે. તમારે એવું નહીં કે મારા જેવું જ અડધું કરવું, તમારે તમારી રીતે પણ અડધું કરી શકો. તો તમે એમાં લીટી દોરવાની છે. સરખો અડધો ભાગ થાય એવો. જો અહીંયા મેં અડધી સરખો, તમે એને કટિંગ કરીને આ ટુકડો આની ઉપર મૂકો ને તો પણ એ કમ્પ્લીટ સરખો જ થાય. આ એક મેં બીજો શેપ દોર્યો છે અહીંયા, જુઓ તમે. એ શેપ પણ તમે આ કટિંગ કરીને આની ઉપર મૂકો ને તો પરફેક્ટ એવો જ આવે. તો અહીંયા જે કર્યું છે એ એક વસ્તુના બે ભાગ કરેલા છે સરખા. 5 રીતે ઘણી બધી રીતે તમે કાપી શકો. ગોળ હોય તો બે સરખા ભાગ જુદી જુદી રીતે. ગોળ હોય તો એક જ સરખું થાય, પણ ચોરસ કે લંબચોરસ જ્યારે લો ત્યારે એને આડું ત્રાંસું ઊભું, પણ ટૂંકમાં બે સરખા ભાગ થવા જોઈએ. તો તમારે આ છે ને એ ચોપડીમાં દોર્યા પછી તમારે નોટમાં આવા 1-2 ચોરસ કાપી અને એની ઉપર મૂકીને સરખાવી જોવાના છે કે મેં સરખા અડધા ભાગ કર્યા છે કે નહીં. તો બિલાડી જેવું થશે. બિલાડી બેનને સરખો અડધો ભાગ નહોતો આવડતો એટલે એમને રોટલી ખાવા મળી નહીં. આપણને સરખું અડધું આવડવું જોઈએ. આવડશે તો જ નહીં છેતરાવ. કારણ કે જુઓ તમને કહું, હવે ઉત્તરાયણ આવે છે ને તો પપ્પા શું લાવશે? પતંગ, બરાબર છે. અને ઘરમાં 2-3 ભાઈ બહેન હશો તો પછી સરખા ભાગ નહીં આવડે ને તો શું થશે? ચોકલેટ હોય કે બિસ્કિટ હોય, સરખા ભાગ તો ભાઈને વધારે જતું રહેશે, બેનને વધારે જતું રહેશે. તમને ઓછું મળશે જો સરખા નહીં આવડે તો. 10 ચોકલેટ હોય ને મમ્મી કે વેચી લો અડધી અડધી બધા, ચલો બેવ વેચી લો. તો શું કરશો? જો સરખું અડધું નહીં આવડતું હોય ને તો પેલો 6 લઈ લેશે ને તમને 4 જ આપશે. તમને જો સરખું આવડશે ને તો 1 તરી 1 2 એમ કરીને 5 સરખી વેચશો. એટલે અડધા ભાગ કરવાનું પરફેક્ટ શીખવાનું છે કે સરખો જ અડધો ભાગ થવો જોઈએ. નહીં તો પતંગમાં છેતરાઈ જશો. મમ્મી ને પપ્પા ને બધા નાના ભાઈ બહેનને વધારે આપી દેશે, તમે છેતરાઈ જશો. એટલે ધ્યાન રાખજો, અડધું કરવાનું પાક્કું શીખી જવાનું છે. હવે અહીંયા એક વસ્તુના આપણે 2 ભાગ અહીંયા શીખ્યા, પણ હવે આવશે 4 ભાગ. નીચે જુઓ, 4 ભાગ કરવાની રીતો. કારણ કે આપણે આગળ જોયું કે પેલી બિલાડી આવી ગયેલી, બરાબર છે, 2 બિલાડી બીજી આવી ગયેલી, 4 થઈ ગયેલી. તો હવે એક વસ્તુના 4 ભાગ કરવાના હતા. તો મેં તમને આગળ કીધું કે એક વસ્તુના 4 ભાગ તો 1/4 લખાય. જેટલા ભાગ હોય એ નીચે જાય, આખો ભાગ ઉપર રહે, બરાબર છે. તો આને શું વંચાય? તો કે 1/4. 1/4. હવે અહીંયા એક છોકરો છે, એણે આ રીતે 4 ભાગ કર્યા છે, જુઓ તમે, બરાબર છે. એક લંબચોરસ લીધું છે, એના 1 2 3 ને 4 આવા 4 ભાગ કર્યા છે. હવે એ તમને એવું કહે છે કે નીચે અહીંયા જે આ બોક્સ આપ્યા છે તમારા ગણિતમાં કોરા હશે, બરાબર છે, બોક્સ લંબચોરસ. એમાં તમારે અહીં ઉપર જેમ 2 ભાગ કર્યા હતા સરખા, એમ અહીંયા 4 ભાગ સરખા કરવાના શીખવાનું છે. અહીંયા થોડું આ બોક્સમાં મારે થોડીક સરખો ભાગ થયો નથી, પણ ફૂટપટ્ટી બીજી હતી એટલે ખ્યાલ ના આવે, બરાબર છે. એટલે તમે એવું ના કહેશો પાછા કે બેન અહીંયા નાનું થઈ ગયું છે તમારે, બરાબર છે. એ તમારે જોવાનું નથી, તમારે તમારી બુકમાં સરખું કરવાનું છે.
આ બીજા બાકીના કેવા લંબચોરસમાં એકદમ પરફેક્ટ સરખા ભાગ છે, બરાબર છે? ખ્યાલ આવે છે હું કહું છું એ? તો એમાં તમારે 4 ભાગ સરખા કરવાના છે. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, કેક. આપણે બર્થડે હોય એટલે કેક લાવીએ છીએ, બધાએ કેક જોઈ છે, બરાબર છે? ખાધી પણ છે ને, મજાની ભાવે બધાને, બહુ મસ્ત લાગે, કેમ? અહીંયા રજનીના પપ્પા કેક લાવ્યા, તેણે કેકના 4 સરખા ભાગ કર્યા અને તેના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા માટે અને મમ્મી માટે, બરાબર? રજનીની બર્થડે છે અને એના પપ્પા કેક લાવ્યા એટલે કેક કાપે છે અને 4 જણ છે તો 4 ભાગ કરે છે. હવે અહીંયા આપણને કેકના આ બધા જ ભાગ આપ્યા છે, તો આપણે શું કરવાનું છે? એના 4 સરખા ભાગ તો આપણને આવડે જ છે. અહીંયા મેં ડ્રો કર્યું છે. તમારે જ આવું કાળું કરવાનું નથી, હો. તમારે છે ને આમાં રંગ પૂરવાના છે જુદા જુદા, કે ભાઈ આ એક ભાગમાં લાલ રંગ તો એ રાજુનો, એના ભાઈનો આ પીળો રંગ રાજુનો, પપ્પાનો લીલો, મમ્મીનો લાલ, બરાબર છે? તમારી પાસે કલર હશે જ, તમારે કલરથી ડ્રો કરવાના, કલર પૂરવાના છે, તમારે પેન વાપરવાની નથી. હવે અહીંયા પ્રશ્ન મૂક્યા છે, દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરો. તો આપણે આ અહીંયા રંગ પૂરી દેવાના છે, પહેલી કેકમાં અહીંયા રંગ પૂરી દેવાના છે, બરાબર છે? હવે લખ્યું છે કે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલા કુલ ભાગમાં રંગ પૂરો, બરાબર? પહેલો અહીંયા એક પ્રશ્ન છે, જુઓ, દરેકને કેટલા ભાગ મળશે અહીંયા, બરાબર? તો આખી એક કેક છે અને 4 જણ છે એટલે અહીંયા 4 ભાગ થાય એટલે દરેકને 1/4 ભાગ મળશે. કેટલો મળશે? 1/4 ભાગ મળશે. હવે બીજું છે કે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને કુલ રજનીને મળેલા ભાગમાં રંગ પૂરવાનો છે. હવે રજનીને અહીંયા મમ્મીએ આ જે એનો ભાગ છે આ, અને આ રજનીનો છે, તો મમ્મીએ એનો ભાગ પણ રજનીને આપી દીધો, તો રજનીને કુલ આ 2 ભાગ મળશે. તો આપણે એ 2 ભાગમાં રંગ પૂરવાનો છે. ખ્યાલ આવે છે કહું છું એ? બરાબર છે. હવે ત્રીજું છે, કુલ 4 ભાગમાંથી રજનીને કેટલા ભાગ મળશે? તો આપણે ખબર છે કે 2 ભાગ મળશે, બરાબર? જે લગભગ અડધી કેક થાય. રજનીને જે ભાગ મળે છે એ આ અડધી કેક થાય, બરાબર? હવે આગળનું છે, તો તેને 1/2 પણ લખાય, કાં તો 2/4 પણ લખાય, બરાબર છે? અહીંયા તો તે 2/4, અહીંયા 4 તો નીચે આપેલા જ છે, અહીંયા 2/4 અથવા 1/2 પણ લખી શકાય. 2/4 કેમ? તો અહીંયા એક કેકના 4 ભાગ કર્યા છે એટલે 1/4, બરાબર? અને 4 ભાગમાંથી એણે 2 ભાગ લીધા છે એટલે 2/4 લખાય અને 1/2 પણ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો, હો. હવે રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલાં રજની પાસે અડધી કેકનો એટલે કે 1/2 ભાગ હતો અને જે કુલ કેકનો 1/4 ભાગ હતો, બરાબર છે? રાજુને મળેલા ભાગમાં રંગ પૂરો. હવે રાજુને કેટલી કેક મળી? તો કહે છે કે આટલો ભાગ. તો આમાં તમારે 1 ભાગમાં રંગ પૂરી દેવાનો છે. ખ્યાલ આવે છે? રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલા કુલ ભાગમાં રંગ પૂરો. હવે છેલ્લું, તેમને રજની અને રાજુ, તો રજની અને રાજુને કેટલી કેક મળી? તો કે આ 2 રજનીની હતી, મમ્મીએ આપેલી, અને રજનીની અને રાજુ, તો એ બંનેને થઈને કુલ કેટલી કેક મળી? 3 ભાગની. કેટલી? 3 ભાગની, બરાબર છે? યાદ રાખજો. તો આપણે એને 3/4, 4 ભાગમાંથી 3 ભાગ, 3/4 એવું એને લખાય, બરાબર છે? આવું તમારી ચોપડીમાં લેસન રંગ પૂરીને કરવાનું છે. કેટલા ભાગ, શું, ધ્યાન રાખજો. હજી ફરી સમજી લો કે રજનીને 4 ભાગમાંથી 3 ભાગ, એટલે કે રજની અને રાજુના થઈને 3 ભાગ થયા. 2 રજનીના અને 1 રાજુનો 3 ભાગ, તો કુલ 4 ભાગમાંથી 3 ભાગ લીધા. એટલે 4 ભાગમાંથી જ્યારે 3 ભાગ લઈએ ત્યારે એને 3/4 એવું લખાય, બરાબર છે?
લોભી કુંદન વાળું. હા, ચલો હવે આગળનું પેજ. લોભી કુંદન. હવે અહીંયા કુંદન નામનો એક લોભી માણસ છે. લોભી એટલે તમને ખબર છે કે બહુ લોભ કરે, અને પૈસાનો બહુ લોભ હોય. આમ જ્યાં જાય ને ત્યાં પૈસા ઓછા કરાવે ને બચાવે ને વાપરે ને કંજુસાઈ કરે, બરાબર. લોભ બહુ જ આમ શું કહેવાય, પૈસો જ હોય એવા વ્યક્તિને લોભી કહેવાય. જ્યારે એ બજારમાં જાય છે ને ત્યારે એને વધુમાં વધુ સસ્તી વસ્તુઓ જોઈએ છે. લોભી માણસ આવા જ હોય. બજારમાં જાય ને એટલે બિચારો પેલો કોઈ પણ વ્યક્તિ હોય એને આટલામાં આવશે એવું કહે તો એમાં એ ઓછા જ પૈસા કરાવે, બરાબર. એને ઓછામાં ઓછો જ ખર્ચ કરવો હોય છે, અને પાછી વસ્તુ સારી જોઈતી હોય છે. તો સારી વસ્તુ કોઈ દિવસ સસ્તી મળતી હોય? ના મળે. તો પછી આ કુંદન પણ એવો જ છે. એ બજારમાં જાય છે. એક દિવસ એણે કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું, અને એ બહુ મોટું કોળું 10 રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કરે છે. અને કોળું દુકાનવાળા પાસે જાય છે અને કોળાનો ભાવ પૂછે છે. તો શાકભાજીવાળા બેઠા હોય ને કોળું લઈને, અહીંયા જુઓ કોળું વેચે છે, એ બેન બેઠા છે. બરાબર છે. તો કુંદન એ બેનને કહે છે કે આ આખા કોળાની કિંમત કેટલી છે એમ. તો પેલા બેન કહે છે આ કોળાના 1/4 ભાગની કિંમત 10 રૂપિયા છે. પહેલું જે કોળું વેચવા પહેલો જે કુંદન ગયો એવું કહે છે. એ 2-3 કોળાવાળા પાસે જાય છે. એમાં પહેલો કોળું વેચનાર છે, અહીંયા લખ્યું છે જુઓ, પહેલો કોળું વેચનાર, બરાબર છે. એની પાસે જઈ અને એ ભાવ પૂછે છે. તો કોળાનો જે વેપારી છે એ શું કહે છે, બેન 1/4 ભાગની કિંમત 10 રૂપિયા થાય. તો હવે મને અહીંયા પ્રશ્નનો જવાબ આપવો પડશે તમારે કે આખા કોળાની કિંમત કેટલી. હવે આગળ શીખી જ ગયા છીએ કે ભાઈ 1/4 એટલે આખું આ કોળું છે. 1/4 એટલે એક વસ્તુના કેટલા ભાગ? તો કે 4 ભાગ બેન. કેટલા ભાગ? 4 ભાગ, બરાબર છે. તો 1/4 ભાગના 10 રૂપિયા છે, એટલે 1 ભાગના 10 રૂપિયા થયા. તો બીજા 10, આનાય 10 અને આનાય 10. તો તમે તરત હવે મને કહેશો કે બેન આખા કોળાની કિંમત કેટલી થાય? 40 રૂપિયા, બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન પૂછેલો જ છે તમને કે ભાઈ આખા કોળાની કિંમત કેટલી? તો તમે તરત જ કહેશો કે બેન 40 રૂપિયા. કુંદન કહે છે હવે ઓહો 10 રૂપિયામાં તારે મને 1/2 કોળું આપવું જોઈએ. શું કહે છે? 10 રૂપિયામાં તારે મને 1/2 કોળું આપવું જોઈએ. આખા કોળાની કિંમત 40 રૂપિયા છે. તો 1/2 કોળું એટલે 1/2 ભાગ, તો 20 રૂપિયા થયા. તો પેલો શું કહે છે કુંદન? 10 રૂપિયામાં મને આપ. શું કહે છે? 10 રૂપિયામાં આપ. એટલે હવે 10 રૂપિયામાં કંઈ અડધું કોળું માગે છે કુંદન. તો પેલો કોળું વેચનાર શું કહે છે અહીંયા જુઓ, તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ અને તેમને આ કોળાનો 1/2 ભાગ તમને તે 10માં આપશે. જાઓ કે છે હું તો સારી ગુણવત્તાવાળું જ કોળું રાખું છું. તમે જોજો શાકભાજી આપણે લેતા હોઈએ છીએ ને ત્યારે ઘણી જગ્યાએ સસ્તું શાકભાજી મળતું હોય છે, પણ એ એટલું જ સડી ગયેલું ને એવું ખરાબ જ હોય તો જ એ સસ્તું આપતા હોય છે. બાકી સારી જે વસ્તુઓ છે એનો તો ભાવ ઊંચો હોય ને હોય જ. એટલે શું કહે છે કે જાઓ તમને પેલો 10 રૂપિયામાં આપી દેશે કે છે, જાઓ આગળ તમે. હું તો સારી જ ક્વોલિટીનું, સારી ગુણવત્તાવાળું એટલે એકદમ ફ્રેશ કોળું રાખું છું, એટલે મારી પાસે એ મળશે નહીં, તમે જે ભાવ કરાવો. એવું કહીને કુંદનને આગળ ધકેલે છે. હવે કુંદન બીજા દુકાનદાર પાસે જાય છે અને એટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન કહે છે આ કોળામાંથી મને 10 રૂપિયામાં કેટલું મળશે? તો પેલો બીજો કોળું વેચનાર એ કહે છે કે અડધું. કેટલું કહે છે? અડધું. ઓહો, તો પછી એ કહે છે આ સંપૂર્ણ કોળાનો ભાવ કેટલો થયો? જો એને 10 રૂપિયામાં 1/2 કોળું મળતું હોય તો આખા કોળાનો ભાવ કેટલો? જુઓ હવે અહીંયા એક કોળું છે, આ 2 ભાગ એટલે 1/2. 2 ભાગ એટલે 1/2. એક ભાગને એને 10 રૂપિયા બીજા દુકાનવાળાએ કીધા. તો આખું જે કોળું છે તો કેટલાનું થશે? તો આ બીજો ભાગ છે એનાય 10. તો તમે મને તરત જ કહી દેશો જો કહી દેતા કે ભાઈ વર્ગમાં હોત તો કે બેન 20 રૂપિયા, પણ ત્યારે વર્ગમાં નથી તો તમે
કંઈ જ્યારે સાંભળતા હશો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે બેન આ ભાગના 10 રૂપિયા તો આના 10, તો 1/2 કોળુના 10 રૂપિયા છે, તો બીજો ભાગ છે એ પણ 10 રૂપિયાનો એટલે કે 20 રૂપિયા થાય. તો અહીંયા આખા કોળાનો ભાવ કેટલો થાય? 20 રૂપિયા. બરાબર છે. હવે કુંદન આગળ જાય છે પાછું. બરાબર. કુંદન કે ઓહો કેમ તું મને 3/4 ના આપે? શું કહે છે? ઓહો તું મને કેમ 3/4 કોળું ના આપે? અહીંયા જુઓ એવું કહે છે. હવે અહીંયા ધ્યાન રાખો, કુંદન 10 રૂપિયામાં 3/4 કોળું માગે છે. હવે 3/4 એટલે મેં તમને આગળ પણ સમજાવ્યું કે 3/4 એટલે 4 ભાગ, જે એક કોળાના જે 4 ભાગ છે એમાંથી 3 ભાગ, એને 3/4. આપણે કેક જ્યારે રજની અને રાજુની કેક જ્યારે જોઈ હતી ત્યારે બંનેની થઈને કેટલા ભાગ થાય? તો કે આ 3 ભાગ જે થતા હતા એને 3/4 લખાય. 4 ભાગમાંથી 3 ભાગ. તો કુંદન શું કહે છે? તું મને 10 રૂપિયામાં 3 ભાગ ના આપે એમ કે આખા કોળામાંથી? એટલે એને 3/4 લખાય. શું લખાય? 3/4. આખા કોળામાંથી 3 ભાગ. તો બીજો કોળો વેચનાર હતો જે એને કહે છે ભાગ અહીંથી, કહે છે જા પેલા માણસ પાસેથી કોળું લઈ લે. તે જ આવી હલકી ગુણવત્તાવાળા શાકભાજી વેચે છે. કદાચ તને 3/4 નહીં પણ 10 રૂપિયામાં આખું કોળું આપી દેશે. જા જતો રહે કહે છે, ભાગ અહીંયાથી કહે છે. કારણ કે બધે જ ભાવ કરાવે છે એટલે વેપારીને ખ્યાલ આવી જાય કે આને લેવું નથી, ખાલી સસ્તું જ જોઈએ છે, એટલે કંટાળે, એટલે એને ભગાડે. હવે શું કરે છે જુઓ અહીંયા, લાલચુ કુંદન, આ ફકરો જુઓ તમે. લાલચુ કુંદન ત્રીજું કોળું વેચનાર પાસે ગયો અને તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આખું કોળું ₹10 આપીશ? તો ત્રીજું કોળું વેચનાર શું કહે છે એને? જાને જા ભાઈ અહીંયાથી, તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતું કહે છે. તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં જ મળશે, જા કહે છે. તો પછી કુંદન ખૂબ ખુશ થઈ ગયો અને તો ઘરના છાપરા પર ચડવા લાગ્યો. અને ઘરના છાપરા પર જ્યારે ચડે છે ત્યારે તમે જુઓ એ લોભી માણસ છે, ઘરના છાપરા પર મફત કોળું લેવા ચડે છે એટલે ભાઈનો પગ લપસે છે, ચંપલિયા લપસી નીચે ભાઈ આવે છે અને અહીંયા પડી ગયો. શું થયું? પડી ગયો એટલે એનો આ પગ છે ઇન્જર્ડ થયો, ભાગી ગયો. બરાબર. મફત કોળું ખાવા ગયા અને પગ ભાગીને આવ્યા અને દવાખાનામાં કેટલાય રૂપિયા આપ્યા. એટલે કોઈ દિવસ લાલચ કરવી જોઈએ નહીં. જે મળે છે, જેને જે બરાબર છે, એ આવી એક નાની બીજી વાર્તા છે. એક આવો જ કુંદન જેવો એક લોભી માણસ હતો. તમે બધાએ કદાચ સાંભળી હશે, આપણે પ્રાર્થનામાં એમ ઘણીવાર કહેલી છે. તો એને નાળિયેર શ્રીફળ જોઈતું હોય છે. શ્રીફળ તો બધાએ જોયું છે ને. તો એ આવી જ રીતે કુંદનની જેમ જ એક દુકાને જાય છે તો કહે છે કેટલાનું શ્રીફળ? તો કે ભાઈ 30 રૂપિયાનું. તો કે થોડું એ કરો ને, તો કે જે આગળ મળશે. તો આગળ બીજી લારી જાય છે, ત્યાં પૂછે છે કે કેટલાનું શ્રીફળ આપશો? તો કે 20 રૂપિયાનું. એમ કરતાં કુંદનની જેમ જ એ છેલ્લે જાય છે તો કે 5 રૂપિયાનું નાળિયેર, એવું કહે છે પેલો જે લારીવાળો હોય. તો કે ના, હજી સસ્તું નથી એમ કે. તો કે એક કામ કર, 5 રૂપિયાવાળા જે લારીવાળો હતો, 5 રૂપિયામાં આપવા એને તૈયાર થયેલો, એને એવું કહે છે કે એક કામ કર, પેલી નાળિયેરી દેખાય છે ને તે એના ઉપર ચડી જાય, ત્યાં તને મફત મળશે. અને કુંદન ક્યાં, જે પેલો માણસ હોય એ કુંદનની જેમ છાપરે કુંદન ચડ્યો એમ એ નાળિયેરી પર ચડે છે અને નાળિયેર તોડતા પહેલાં પડે છે. બરાબર છે. અને એના પણ પગ ભાગી જાય છે. આવી પણ એક વાર્તા છે સેમ કુંદન જેવી, એટલે વધારે લોભ કરાય નહીં. હવે નીચે જુઓ તમે, અહીંયા વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. અહીંયા કીર્તિ છે, કીર્તિ નામની એક, ના પહેલાં તો 2-3 પ્રશ્નો આપ્યા છે. જુઓ, અ, બ, ક, ડ અને ઈ. બરાબર. અ છે એમાં 1/2 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? હવે અહીંયા એક કોઠો આપેલો છે. બરાબર છે. અહીંયા એનો કોઠો આપેલો છે. જુઓ તમે કે ભાઈ ટામેટા, અહીંયા વસ્તુ લખેલી છે
અહીંયા ભાવ એનો રૂપિયામાં ને કિલોગ્રામનો 1 કિલોગ્રામનો આટલા રૂપિયા એવો ભાવ લખેલો છે. ટામેટાં તો તમે મને કહેશો કે કેટલા મળે 1 કિલોગ્રામના કેટલા રૂપિયા, તો કે 8 રૂપિયા. બટેટા તો કે 12 રૂપિયા. ડુંગળી તો કે 10 રૂપિયાની 1 કિલોગ્રામ, આ 1 કિલોગ્રામનો ભાવ છે. ગાજર તો કે 16 રૂપિયાના કિલો. કોળું તો કે 4 રૂપિયાનો કિલો. આ એનું ભાવપત્રક છે. હવે જ્યારે આ ભાવપત્રક આપી દીધું છે ત્યારે અહીંયા આપણે વસ્તુઓ ખરીદવા માટે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાનો છે. ને કીર્તિ નામની એક છોકરી છે, એની પાસેનું જે આ લિસ્ટ છે એ લઈને જાય છે ને 20 રૂપિયા લઈને જાય છે. એ પ્રશ્ન પણ આવશે અંદર. પહેલો જ પ્રશ્ન છે 1/2 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી. હવે જેને અહીંયા શું કરવાનું છે, મૌખિક ગણતરી આવે ને એણે મૌખિક કરવાની છે, કારણ કે બધાને સમજ પડી ગઈ કે ભાઈ 1/2 એટલે કેટલા, તો કે અડધા. 1નો અડધો ભાગ તો 1 કિલોગ્રામનો અડધો ભાગ તો 1/2 એટલે 1 કિલોગ્રામના અડધા એટલે 500 ગ્રામ. તો અડધો કિલો ટામેટાની કિંમત કેટલી, તો અહીંયા તમને ભાવપત્રક આપ્યું છે એટલે તમને ખબર છે કે ભાઈ 8 રૂપિયે કિલો છે, તો અડધો કિલોની કેટલી કિંમત થાય, તો કે 4 રૂપિયા. બરાબર છે. 8/4 તો 4 દુ 8, તો 2 ઉપર 4 રૂપિયા એની કિંમત. અરે 8/2 સોરી, તો 2 ચોક 8 એટલે 4 રૂપિયા. અને આમાંય નાની રકમ છે એટલે તમે ચોથા ધોરણમાં છો, તમને એક આવડે છે એટલે તમે આવી ગણતરી મૌખિક પણ કરી શકો કે ભાઈ 8ના અડધા તો 4, તો 4 રૂપિયા 1/2 કિલોગ્રામ ટામેટાની કિંમત થઈ. બીજો પ્રશ્ન છે, કોની કિંમત વધારે, 1/2 કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની. હવે અહીંયા જુઓ, આના ફોટોગ્રાફ્સ તો હું મોકલીશ જ, પણ જેમ બને એમ તમારે તમારી રીતે ગણવાનો પ્રયત્ન પણ કરવાનો છે. અહીંયા એક જુઓ, કોની કિંમત વધારે, 1 કિલોગ્રામ ડુંગળીની કે 1 કિલોગ્રામ ગાજરની. હવે ડુંગળીની કિંમત જુઓ, 1 કિલોગ્રામના 10 રૂપિયા છે, તો 1/2 કિલોગ્રામ ડુંગળી એટલે કે અડધો કિલોગ્રામ થઈ. બરાબર છે. તો 10/2, 10 રૂપિયા ભાગ્યા 1/2 એટલે નીચે જે છે એ 2, તો 2 પંચા 10 એટલે કે ઉપર જે ભાગફળ છે એ આ જવાબ કહેવાય એનો, એટલે કે 5 રૂપિયા 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત થાય. હવે ગાજરની કિંમત જોઈએ. ગાજરની કિંમત 1 કિલોગ્રામની 16 રૂપિયા છે, તો 16/4, તો ચોકે ચોકે 16, તો 1/4 ગાજરની કિંમત કેટલી થઈ, તો કે 4 રૂપિયા. બરાબર. માટે ડુંગળીની કિંમત વધારે થાય. બરાબર છે. હવે બીજો પ્રશ્ન છે ક પેટું, 3/4 બટેટાની કિંમત કેટલી થાય. અહીંયા ધ્યાન આપવાનું છે. હવે 3/4 બટેટા એટલે કે 1 કિલોગ્રામના 4 ભાગ અને એમાંથી 3 ભાગ. 1 કિલોગ્રામના 4 ભાગ અને એમાંથી પાછા 3 ભાગ. આપણે પેલી રજનીવાળી જે કેકની વાત કરી હતી ને, અને કુંદની કોળાની 3 ભાગ, આ 3 ભાગ. બરાબર છે. તો 1 કિલોગ્રામના 3 ભાગ કેટલા, તો અડધો એટલે 500 ગ્રામ, અને બીજો ભાગ ચોથો એટલે 250 એટલે 750 ગ્રામ. 3 ભાગ એટલે 750 ગ્રામ. પણ આપણે એવી રીતે નથી જોવાનું. જો કોઈને એવી રીતે ગણતરી આવડતી હોય તો બેસ્ટ છે. બરાબર. 1 કિલોગ્રામના 12 રૂપિયા છે બટેટાની કિંમત, તો અહીંયા આપણે શું કરવાનું, 1 કિલોગ્રામ બટાકાની કિંમત 12 રૂપિયા છે. હવે 3/4 એટલે 1 કિલોગ્રામમાંથી 3 ભાગ. હવે શું કરવાનું છે, પહેલાં તો આપણે 4 ભાગના બટેટાની કિંમત શોધવી પડશે. અહીંયા 3/4 આપ્યું છે એટલે, તો 12/4 કર્યા. હવે અહીંયા 12/4 એટલે 4 તરી 12, તો 1 ભાગની કિંમત 3 રૂપિયા થઈ. તો 3 ભાગના કેટલા, તો કે 3 × 3 એટલે કે 9 રૂપિયા. તો 3/4 બટાકાની કિંમત 9 રૂપિયા થાય. આગળ, કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. ડ પેટું છે, તેની પાસે માત્ર 20 રૂપિયા છે. તે શું ખરીદશે, તેની વસ્તુઓની યાદી તેની પાસે છે, એટલે તમે એ ખરીદી શકશે કે નહીં એ જવાબ માંગ્યો છે આપણી પાસે. તો પહેલાં તો કીર્તિને બટાકા 1/2 કિલોગ્રામ જોઈએ છે, પછી એને જોઈએ છે કોળું 2 કિલોગ્રામ ને ગાજર 1/4 કિલોગ્રામ. બરાબર છે. તમે હવે સમજી તો ગયા જ હશો. અહીંયા કીર્તિ પાસે જે લિસ્ટ છે આ, બરાબર, એને આટલી વસ્તુ જોઈએ છે, એની પાસે 20 રૂપિયા છે. બરાબર છે. 1/2 બટાકા
એટલે તમને તરત ખબર પડી જશે કે ભાઈ એના 12 રૂપિયા છે તો અડધા થયા, 1/2 એટલે અડધો ભાગ એટલે કે 6 રૂપિયા, બરાબર છે. પણ એને આપણે મૌખિક આવડે તો મૌખિક લખવાનું છે, અને ગણતરી કરવી હોય તો મેં જે કાગળમાં ગણ્યું છે એમાં જોઈને પણ ગણી શકશો. કોળું 2 કિલોગ્રામ છે તો કોળાની કિંમત 1 કિલોગ્રામના 4 રૂપિયા છે, તો 2 કિલોગ્રામના કેટલા, તો તમે તરત જ કહેશો કે બેન 4 ગુણ્યા 2 એટલે 8 રૂપિયા, બરાબર છે. ગાજર 1/4 કિલોગ્રામ, તો ગાજરની કિંમત કેટલી છે, તો કે અહીંયા 16 રૂપિયા છે, 16 ભાગ્યા 4 એટલે 16 ભાગ્યા 4, તો ચોકે ચોકે 16 એટલે 4 રૂપિયા, બરાબર છે. હવે અહીંયા બટાકાના કેટલા રૂપિયા થયેલા, તો કે 6, કોળાના કેટલા થયેલા, બટાકાના કેટલા થયા હતા 6, કોળાના 2 કિલોગ્રામના 8 અને ગાજરના 1/4ના 4, તો 6 ને 8 14 ને 4 18 રૂપિયા. તો કુલ કીર્તિ પાસે તો 20 રૂપિયા છે એટલે 18 રૂપિયા એને ખર્ચ થાય છે, બરાબર છે. તો આ 18 રૂપિયામાં એ બધું જ શાકભાજી એની પાસે જે લિસ્ટ છે એ ખરીદી શકશે, બરાબર છે. તો અહીંયા પણ મેં એ જે સમજાવ્યું છે તમે આમાં જોઈને પણ લેસન કરી શકશો. હું આ ફોટોગ્રાફ્સ પણ તમને મોકલીશ, બરાબર છે. હવે આગળ 101થી 106 પેજ સુધી આગળ જોઈશું બીજા વિડીયોમાં, બરાબર. અહીંયા આટલું જોઈ વિડીયો અને આટલું લેસન કરજો. નેક્સ્ટ વિડીયો કાલે મોકલીશું, બરાબર છે. તો હું માનું છું કે થોડી તમને 1/2 કોને કહેવાય, 1/4 કોને કહેવાય, એ બધાની તમને ખબર પડી ગઈ હશે. 3/4 કોને કહેવાય, બરાબર. વાંચતા પણ તમને આવડી જશે. તો ચાલો આવજો.